મારો થેલો કોરલ પહેલા છે રેડ સો હેલો ગાઈસ એનું મેકઅપ તમે જોવો છો હેલો અત્યારે સારો લાગે છે તડકામાં સો હવે અમે કરવાના છીએ આજે એક ચેલેન્જ એ ચેલેન્જ છે કલર ચેલેન્જ ઇન્સ્ટા પર ટિકટોક પર તમે લોકોએ જોયું જશે કે લોકો એકબીજાને આપી રહ્યા છે હાર્ટ વાળા હોય કલર સિલેક્ટ કરી રહ્યા હોય પછી એકબીજાને એ જ કલરના સ્ટફ આપે છે સો અમે પણ એ ચેલેન્જ કરવાના છીએ સો વી આર સો મચ એક્સાઇટેડ એન્ડ વરસાદ તો બહુ કંઈ વાતાવરણ તો એવું કંઈ સારું નથી આ બાજુ વાદળ છે આ બાજુ સુરત દાદા નીકળે છે સો લેટ્સ સી હાઉ ઇટ ગોઝ આપણે તો મોલમાં જ જવાનું છે એન્ડ યસ અમે બધી વસ્તુઓ તમને ઘરે જઈને બતાવશું અમે વસ્તુઓ લઈશું અને પછી ઘરે જઈને આપણી ઓપન કરીશું સો લેટ્સ સી કોણ કેના માટે લઈએ છે એ મને પૂછ્યું કે હા કયા કલર રાખવા છે હવે તો પહેલેથી જ ડિસાઈડ કરીને રાખ્યું હતું મને આઈટમો બધી ખબર હતી બટ લેટ્સ હોપ કે આપણને મળી જાય છે એ બધી વસ્તુઓ ત્યાં હું તમને આજનું વાતાવરણ બતાવું એટલું સરસ છે -1 છે બટ યસ હવા પણ બહુ છે અને આ દીદીએ કાંઈ નથી પહેર્યું આમ પાછળ પર જો કલર શેડ પર્પલ શેડ પડી રહ્યો છે કેટલો સરસ છે ચલટ જો વાતાવરણ ચાલુ જ છે ઓકે ગાઈસ સો તમે શું લેવાના છો એ થોડી કહેવાનું હોય આ તો ડિસાઈડ કરી રાખ્યું છે જેમ મેં કલર સેન્ડ કર્યા આ ડિસાઈડ કરી મેં કલર ડિસાઈડ જ કરીને રાખ્યા હતા જો વાવ યાર શેડ કેટલો મસ્ત પડે છે તો અહીંયાથી ઉતરવું બહુ બીક લાગે મને તો જો આમ એન્ડ પછી આમ આડું થઈને ઉતરવું પડે આપણે ઓલી તો ઉતરી જ ગઈ મારે તો ધીરે ધીરે કેવી લાગે વિચિત્ર જેવી સમોસા જેવી દીદી ધીરે દીદી મને સામેથી કહી રહ્યા છે કે ઈચ્છા હોય તો રેડી બેર પણ લેજો બટ મારી ચોઈસ છે હું વિયર્ડ વસ્તુ પણ લઈ શકું It depends on me. Totally on me. So guys, આપણે જઈ રહ્યા છીએ ઈડન મોલમાં. Yes. પહેલા જ કહી દીધું તે હા તો ત્યાં જ જવાનું છે ને ત્યાં ઉપર કોકે ગાડી ચડાઈ છે આ બધા ઝાડો આમાં છે ને ફૂલ ને લીવ ને બધું આવી જશે એટલે માર્ચ એન્ડ સુધીમાં આવું થશે સો આપણે હવે આવી ગયા છે ઈડન મોલમાં લેટ્સ સી હવે આપણે શું લેવાનું પહેલાં કોસ્ટામાં મારી ફેવરેટ ડ્રિંક લેવી છે એન્ડ આને આપણે હોટ ડ્રિંક પીવડાવશું બિકોઝ આએ પોતાને હરખું કવર નથી કર્યું વિથ વોર્મ ક્લોથ્સ શી શુડ વેર અ વોર્મ ક્લોથ ફર્સ્ટ ઓફ ઓલ યસ યુ આર નોટ આવો લેટ્સ સી બંજી જમ્પિંગ પણ છે વેટ લિમિટ 60 છે તારું તો 90 છે ને 66 તો નોટ અલાઉડ વજન કરીને થોડી લે પણ નથી
સારું તમને પછી ઠીક છે પપ્પા પપ્પી આપે આ જો ચાક્યો છે. સારું છે ટેસ્ટ કરાવો યાર મોઢું બહુ ગંદુ છે. એટલે તો નથી લીધી. સો ગાઈઝ હવે અમે કોસ્ટાની ફ્રાપે પી લીધી છે અને હવે અમે જઈ રહ્યા છે પાઉન્ડલેન્ડ. આ જીપીએસ મારું સૌ નકામીનું છે. નકામું છે સાવ એટલે સાવ. અને ફેંકી જ દેવાની છે. કોઈએ લઈ જવું હોય તો લઈ જઈ શકો છો. એકદમ વેસ્ટ જ છે. મેપ છે બટ મેપમાં જઈને સર્ચ નહીં કર્યો. ગૂગલ મેપમાં જશે, ગૂગલમાં લખશે પાઉન્ડલેન્ડ નિયર મી અને એના પછી એમાં નીચે ડાયરેક્શન આપશે. એ ડાયરેક્શન પર ક્લિક કરશે ને પછી એ લોકોને લઈ જશે ત્યાં જ. ગૂગલ મતલબ મેપ મારા બીજામાં છે નોનસેન્સ. સો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાઉન્ડલેન્ડમાં. 3 ને 3 થઈ છે. આપણે બિલિંગ કાઉન્ટર પર કેટલા વાગે મળીશું? નિયરલી 3:40 કે 3:30 4:30 થઈ જશે 3:30 કોલ કરી લઈશું ને. તો પણ વોટ્સએપ કોલ કરશે. ઓકે ગાઈઝ ચલો જોઈએ કોના માટે શું લેશે. તારો નંબર વાયરલ રેડ ગ્રીન ને એ બધા છે. ચલો પાઉન્ડલેન્ડ વી આર કમિંગ. લેટ્સ ગો. એ સાથે નથી રહેવાનું, તું આગી છે. આ બધી વસ્તુઓ છે. તો ચાલો ગાઈઝ આપણે હું પહેલાં બધી વસ્તુઓ ખરીદી લઉં અને પછી આપણે મળીએ છીએ. ઓકે ઘરે જઈને ડાયરેક્ટ આપણે મળીએ. સો ગાઈઝ કેટલા વાગ્યા તોરણ? એક્ઝેક્ટ 3:30 ને 3 અંદર ગયા હતા ને 3:30 બહાર નીકળ્યા છે. આર્યો મારો થેલો. તોરલ તારો થેલો. આર્યો તોરલે આટલું જ લીધું મારા માટે. ચોકલેટ ને એવું બધું લીધું હશે. હે ને જોઈએ. મેં તો તારા માટે બધું મસ્ત લીધું છે. લેટ્સ સી તમે શું લીધું છે. અગર કે ફાલતુની વસ્તુ હોય ને તારું મરી ગઈ. તું મરી ગઈ મારા હાથમાં. મારે કંઈક ગરમ ખાવું છે. તો ચાલો ગાઈઝ હવે આપણે ઘરે જઈને મળીએ. અને જોઈએ કે એકબીજા માટે શું લીધું છે. મને તો ખબર છે કે મેં મારી માટે આની માટે શું લીધું છે. હવે આ શું લીધું છે એનું તો મને જરા પણ અંદાજ નથી. મેં આનું જોયું હતું કારણ કે આ ઓલી નેટની બાસ્કેટ હોય ને એ લીધું. કંઈક બ્લુ કલરનું સ્કાર્ફ કે એવું કંઈક લીધું. લેંગા જેવું ટી-શર્ટ કે એવું કંઈક. લેટ્સ સી હવે શું છે. ચલો આપણે ત્યાં ઘરે જઈને મળીએ. હલતી નથી પાડો. સો ગાઈઝ હવે અમે ઘરે પહોંચી ગયા છે. રસ્તામાં આવતા બરફના સાબુદાણા પડતા હતા. હવે અમે ઘરે પહોંચી ગયા છે. ચલો શરૂ. 1-2 મિનિટ જ પડ્યા છે. હા પહેલા રેડ બનાવે ભેગા નું કર્યા. સાબુદાણા ખીચડી બનાવી હતી. પહેલા છે રેડ કલર. મારે શોધવું પડશે. બ્લેક તો કઈ હતું જ નહીં. મને તો બ્લેક મળી ગયું. તો તે બ્લેક નથી લીધું? બ્લેક ઓબ્વિયસ લીધું જોઈએ ને. ઈડલીમાં બતાવી હે બતાવો રે. 1 2 3 મેં આ 2 લીધું છે. આપણે શેર કરીશું. બીજો કલર ગ્રીન. ઓકે એ શું છે? ક્લીનિંગ પેડ્સ ગ્રીન ટીના. સો ક્યુટ. આ ક્લીનિંગ અને ગ્રીન ગ્રીન જે બી છે લે. ગ્રીન ક્યાં છે આમાં કલર? આના હાથ છે ને આ ગ્રીન. મેં આ તોરલે આ દીધું. મેં આ દીધું ક્લીનિંગ પેડ્સ ટી ટ્રીના. ઓકે હવે બીજો
હવે બ્લેક છે, બ્લેક થી કેટલું ગંદુ છે. આટલા બધા ચાલ ને. મને હું રાખો રાત જા 5-6 પડી છે. હવે છે પર્પલ. ઓકે 1 2 3 આ શું છે? લિપ મોઇશ્ચર સિરમ. મેં આ દીધું. એને પર્પલ હાર્ટ છે. લિપ સિરમ. લિપ સિરમ આ ક્યાંથી મળ્યું? મેં તો જોયું નહીં યાર. ઓ ક્યુટ છે. ये तो क्यूट ची गुटी गुटी. Oh मुआ. હવે બીજું. હવે યેલો. તું બતાવ પહેલા. તું બતાવ. અરે ફરારો રોશર. મેં cute. It looks cute. હવે છે પિંક. 1 2 3. ઓ મને તો મળ્યું જ નહીં. ધ બોસ. આઈ એમ ધ બોસ. હા મેં દીધી જેમાં બીન્સ છે. મેં જોયું તું પણ મને ગમતું નહોતું. કેમ? ધ બોસ મારા બી કબજો તો તારા જ કાપનો હતો. હવે બીજું બસ થઈ ગયું. ઓકે ગુડ. સો ગાઈઝ તમને અમારો આ કલર ચેલેન્જ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને અગર તમને હજી બીજા વ્લોગ્સ જોવા હોય તો એની માટે પણ કમેન્ટ કરજો. અને કોઈ નવા ચેલેન્જ અમાર કરવા હોય તો એ પણ સજેસ્ટ કરજો કમેન્ટમાં. યસ. સો થેન્ક યુ ગાઈઝ. Keep watching my vlogs and do subscribe the channel. તો અમે એ ચેલેન્જ કરશું.